હાઈ જ્યા અરે ભૂખ લાગી, ખાવાનું કાઢ ના. હે લુક લાગી ગઈ અત્યારે ભરસી હા લુક કોઈને લાગે તમને સને આટલું બધું આવું બધું થાય જેવું તેવું ઉભા રહો શાંતિથી બેહો હું હાલ દૂધી લઈને આવું તમને ઘસિયાલું તરત લુક મટી જશે ચિંતા ના કરતા હું હાલ આવું છું. અરે બેરી ઉભી રે લોક નહીં, ભૂખ લાગી, ભૂખ ખાવાની ભૂખ એમ કહું. શું કીધું ભૂખ લાગી હા ભૂખ તે હવડા બોલા હું કઈ બેરી નહીં તારા શું બગેડ તો તમને કેવી જ ભૂલી જાય ઘરમાં કશું શાક જ નહીં તમે લાવશો તો બનશે તો પછી ખાશો તો બજારમાં જો ને શાક લઈ આવ. સારો લે બનાયા, શાક લાવ્યો દૂધી. શું કીધું મને ખબર હતી મને બુદ્ધિ વગરની કીધી મને ખબર જ હતી મારા બાપાને કીધું તું હું આ નહીં ગમતી તોય મને પરણાઈ હું મારા બાપાને હાલ જ ફોન કરું મને લઈ જવું હતી બુદ્ધિ વગરની કઈ બેરી બુદ્ધિ વગરની નહીં કીધું, આ શાક લાવ્યો દૂધીનું, દૂધી એમ કહું. લે બનાય લે. દૂધી તે ખબર હા પણ કોઈ આવડા બોલો ને હું કોઈ બેરી નહીં. અલે બાજુવાળા ભાભીએ પાપડ મંગાવ્યા હતા ને, હાલ દેજે અહીંયા. કાપડ કાપડ શું કરવું હોય તમારે તો કશી ખબર પડતી નહીં આ મોડાનો જોતો ખર્ચા કર કરો આ બે જણા પહેરવા વાળો હોય અને આ બધા લોચા લબાચા પડ્યા તોય પાછા કાપડ ઉપાડીને આયા શું કરવું પૈસા જ નકરા ખર્ચ કરો પૈસાની કોઈ કિંમત જ નહીં આ મોડાના બજારમાં મોકલ્યો શાક લેવા માટે કાપડ ઉપાડીને આયા કોઈ. અરે બેરી પાસે વાપર્યું નહીં. અરે કહું કાપડ નહીં પાપડ. બાજુવાળા ભાભીએ પાપડ મંગાવ્યા હતા, પાપડ ખાવાના પાપડ અહીંયા હાલ દેજે એમ કહું. બાજુવાળા ભાભીનું કોમ તો જબર થાય આપણે શાક યાદ દેવડાવવું પડે બાજુવાળા ભાભીના પાપડ ઉપાડીને લાયા અને પાછા કરો જો તેવા ધીમે બોલતા હોય તો હું કોઈ બેરી નહીં. સારું એ બધું મેલ આલે તારા માટે હાડી લાયો. બાપા મોડાથી તો હાથ જોડે હાથ શું કરવા હોય ઠીબડા શું કરવા હોય બજારમાં મોકલે એટલે પાપડ લઈને આવવાનું કાપડ લઈને આવવાનું હવે આ થાળો હું લેવા હું થાળો હું કરવા હોય આટલા બધા ઠીબડા પડે હું કોણ ઘસ આખો દાર માતો મજૂરી જ કરવાની થાળી લઈને આવે એટલે થાળી. લે બેરી ઓવર તો ખરી થાળી નહીં આ તાર પહેરવા હાડી લાવે એમ કહું હાડી. ઓહો મસ્ત હાડી લાય જિંદગી પહેલી વાર કોક મસ્ત કામ કર્યો અને તે કોઈ ધીમે બોલો હું કોઈ બેરી નહીં. સારું તને એક વાત કહેવાનું તો ભૂલી ગયો. મારા ભાઈબંધ આવવાના હતા ગીલોની શાક ને પૂરીઓ બહુ ભાવે તે બનાવજે ને. આવું કોઈ ખાય હાય હાય આ મોડા તો કોઈ ભોંસ હું બોલી રહ્યા ગરોળીનું શાક Oh my god. ગરોળીનું શાક કેવી રીતે બનાવવાનું અને ગરોળીનું શાક હાલે થુરિયા કોઈ ખવડાવો બાપા ઇજ્જત મારી જાય તો શરમ આવે જેવું બોલા મોડા ગરોળીનું શાક ને થુરિયા કોઈ મેળ શાક કોમ્બિનેશન ખરું કરવાનું અરે ભગવાન ગિલોડી ગરોળી નહીં અને થોરિયા નહીં પૂરીઓ ગિલોડી શાક ને પૂરી કહું. આ બેરીને માર મશીન લાવવું પડશે હવે ઓગળતી નહીં. પણ એવું કોક કિલોડીનું શાક ને પૂરીઓ બનાવજે અને ધીમે બોલો કરો છો નહીં હું કોઈ બેરી નહીં. બનાવું હું ખાવાની તૈયારી કરું હું શાંતિથી સરસ ટેસ્ટી બનાવીશ તમારા ભાઈબંધ ખુશ થઈ જશે. ભગવાન મારા ભાઈબંધ આગળ આ ઇજ્જત ના કાઢે એનું ધ્યાન રાખજો. વિચાર કરો દોસ્તો આ બે જિંદગી કેવી રીતે જતી હશે.